લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાતા વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડી હતી। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર પાણીનો પ્રવાહ એટલો ઝડપથી વહેતો હતો કે આસપાસની દુકાનો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ભીતિ ઊભી થઈ ગઈ હતી। આ ઘટનામાં સૌથી દુઃખદ વાત એ છે કે શહેરના અનેક વિસ્તારોમાં લોકો એક મિનિટ પાણી માટે રાહ જોઈ રહ્યા છે, ત્યારે અહીં લાખો લીટર પાણી ગટરમાં વહી ગયું। સ્થાનિકોએ અનેકવાર જાણ કરવા છતાં કલાકો સુધી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। એક તરફ ઉનાળાની શરૂઆત થતાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણીની બુમરાણ મચી રહી છે, ત્યારે બીજી તરફ વડોદરાના નિઝામપુરા મેઇન રોડ પર તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। અહીં મુખ્ય પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ સર્જાતા લાખો લીટર શુદ્ધ પાણી રસ્તા પર વહી ગયું હતું। પાણીનું દબાણ એટલું પ્રચંડ હતું કે જોતજોતામાં નિઝામપુરા મેઇન રોડ જળબંબાકાર બની ગયો હતો। આ માત્ર પાણીનો વેડફાટ નથી, પરંતુ જનતાના ટેક્સના પૈસા અને કુદરતી સંપત્તિની નિર્દયી બરબાદી છે। કેવા દ્રશ્યો જોવા રોડમાંથી પાણી નીકળે? અમે આ નિઝામપુરા રોડ પરથી જતા હતા ડેપોની સામેથી, ત્યાં અમને જોયું કે આ હજારો લીટર પાણી, લાખો લીટર પાણી નો વેડફાટ થઈ રહ્યો હતો। રસ્તાની વચ્ચેથી જે ગેપ પડે છે, રસ્તો પણ લેવલમાં નથી, ત્યાં પણ ખાડા ખબચા વાળો રસ્તો છે। કોઈ મોટો ભારદાર વાહન આવે તો પણ એની અંદર ફસાઈ જાય તેવી પરિસ્થિતિ છે, અને એ બે રસ્તાની ગેપમાંથી પાણી ખૂબ જ નીકળી જાય છે। અડધો કલાક થવા આવ્યો, હજુ સુધી કોઈ કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા નથી, એટલે કે ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર। અને અહીંના સ્થાનિકો દ્વારા પણ જાણવા મળ્યું કે આ જ રોડ પર અગાઉ પણ 3 થી 4 વખત આવી જ રીતે પાણીનો લીકેજ થયો હતો, અને આ એક જ મહિનામાં બીજી વખત પાણીનો લીકેજ થયો છે। એટલે કે કંઈક ને કંઈક આ લોકો જે કોન્ટ્રાક્ટર છે, કોન્ટ્રાક્ટર કામ તો કરી જાય છે, હાલ પૂરતું બંધ કરીને જશે, પરંતુ 2-3 ફરી થશે, એટલે કે વેડફાટ થતો હોય, ભ્રષ્ટાચારો ખીસું કામ કરતા હોય એવું લાગ્યા। એટલે અમે આપણી ચેનલના હમણાં જે એડમિનમાં શાલિનીબેન અગ્રવાલને જાણ કરવામાં આવી, આ વિસ્તારના પાણીનું નિરાવવામાં આવે, ખાસ કરીને આ જગ્યાનું નિરાવવામાં આવે કે આ 1 થી નહીં પરંતુ 3 વખત પાણીનું લેવું છે।